કે ભૂતકાળની અંદર અનિરુદ્ધસિંહના પિતા સ્વર્ગસ્થ મહિપતસિંહ જાડેજાને જે IFSના અધિકારીઓ સાથે જે બનાવ બનેલો એટલા વર્ષ પહેલાંની મને બરાબર એ ઘટના યાદ છે કે ભાઈ બનાવ બની ગયા પછી લગભગ બપોરે 11:30 કે 12 વાગ્યાના સમયે અનિરુદ્ધસિંહ મારા નિવાસસ્થાને આવ્યા હતા. આખો દિવસ મારા નિવાસસ્થાને રોકાણા હતા. આ બનાવની અંદર અનિરુદ્ધસિંહને અને એમના પરિવારને જ્યાં ક્યાંય મદદની જરૂર હતી 100% ત્યારે એ પોતાના માટે મુશ્કેલીનો એક સમય હતો. એ દરમિયાન લગભગ એ પોતે આખો દિવસ મારા નિવાસસ્થાને રોકાયેલા હતા, મારા નિવાસસ્થાને હતા. એમને એ મેટરની અંદરથી પણ ખૂબ સારી રીતે કાયદાકીય રીતે મદદ કરી અને જો કોઈ બહાર કાઢ્યા હોય તો એ જયરાજસિંહ જાડેજાએ કાઢ્યા હતા. બીજું કે ઘણી બધી ભૂતકાળની પણ એવી એટલી બધી ઘટનાઓ છે કે ભાઈ કદાચ કોઈ કિસ્સો જે આજ સુધી ચર્ચામાં ના આવ્યો હોય તમે મેં તમને વાત કરી ને IFS અધિકારીઓ વાળી એમાં શું ઘટના બની હતી? એ ઘટના લગભગ ઘણા બધા લોકો જાણે જ છે કે ભાઈ જે રીતે આ અધિકારીઓ સાથે માથાકૂટને હુમલો થયો હતો એ બાબતથી બધા લોકો વાકેફ છે. ત્યારબાદ ઘણી બધી એવી વાતો છે કે ભાઈ જે મારા સંસ્કાર પ્રમાણે હું બધું અહીંથી ન બોલી શકતો પણ એમને જ્યારે ખરેખર જરૂર પડી, જ્યારે ભૂતકાળની અંદર પોતે મુશ્કેલીના સમયમાં મુકાયેલા હતા કે ભાઈ જ્યારે એમની પડખે ઊભું રહેવા માટે કોઈ નહોતું, ત્યારે એવા સમયની અંદર પણ રાતે 2 વાગે જયરાજસિંહ જાડેજા અને મારો પરિવાર એમના પરિવાર સાથે ઊભો હતો. એ અનિરુદ્ધસિંહ પોતે એમના મનથી ને એમનો પરિવાર ખૂબ સારી રીતે કદાચ જાણતો હશે. આ વખતે ઊભો રહેશે તમારો પરિવાર? આ વખતે તો કદાચ કાયદાના સકંજામાં છે. ગયા વખતે જે કાંઈ કાયદાનો સકંજો હતો તો એ એક અલગ ને જુદી મેટર હતી. આ અત્યારે જે મેટર ચાલી રહી છે એ અલગ મેટર છે. નામદાર સુપ્રીમ કોર્ટનો, નામદાર હાઈકોર્ટનો હુકમ છે. જે કાંઈ પ્રોસેસ થવાની હતી થઈ ગઈ છે. જે કાંઈ ન્યાયતંત્ર દ્વારા હુકમો કરવાના હતા એ હુકમો થઈ ગયા છે. પોતે જેલની અંદર છે. હાલના બાબતની કોઈ વાત નથી. તમારા અત્યારે સાથે ઊભું રહેવાનું કોઈ પેલું નથી થતું કારણ કે મેટર એ કાયદાકીય મેટર છે. અને ભૂતકાળમાં જે ક્યાંય અમે એમને મદદ કરી હતી તો એ લોકો ગોંડલના લોકો, ગોંડલ રાજપૂત સમાજ ખૂબ સારી રીતે જાણે છે. તો આ વખતે કોઈ શક્તિ પ્રદર્શન કંઈક કરવા ગયા હતા ઘણા બધા લોકો, તમને ખબર તો રીબડામાં 10 દિવસ પહેલા હતું, તો એ લોકો ને આવી કેમ જરૂરિયાત પડી કે રીબડામાં જઈને શક્તિ પ્રદર્શન કરીએ? વ્યક્તિગત પોતપોતાની લાગણી હોઈ શકે એમના માટે.